રોહિણા ગામે વસુંધરા ડેરીના દૂધના ટેમ્પો ચાલક ઉપર હુમલો કરનાર 3ની ધરપકડ. પાડી તાલુકાના રોહિણા ગામે ગતરોજ શુક્રવારના વહેલી સવારે વસુંધરા ડેરીનું દૂધ લેવા જઈ રહેલો ટેમ્પો ચાલક હાટ બજાર પાસે ઊભેલી મારુતિનો દરવાજો ખુલ્લો હતો, જે બાબતે હોર્ન વગાડતા જેને રોકી બાઇક ઉપર આવેલા 3 અસામાજિક તત્વોએ ઢોરમાર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા, જેને પોલીસે ગણતરીના કલાકોમાં 3 ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. રોહિણા ગામેથી પસાર થતી વેળાએ આગળ ટ્રાફિક હોય વસુંધરા ડેરી માટે મંડળીઓ પાસેથી દૂધ લેવા જઈ રહેલા ટેમ્પો ચાલક અજય રમણલાલ કદવેએ રોહિણા હાટ બજાર પાસે મારુતિનો દરવાજો ખુલ્લો હતો, જે બાબતે હોર્ન વગાડતા પાછળ બાઇકવાળાએ હોર્ન કેમ વગાડો છો તેમ કહી દોડી આવી ટેમ્પોમાંથી ખેંચી કાઢી ચાલક અજય રમણલાલ કદવેને ઈંટ પથ્થરથી ઢોર મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જે ઘટના રોહિણા બેંક ઓફ બરોડા પાસે બની હતી. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને 108માં પાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. પાડી પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રજ્ઞેશ પંકજભાઈ ધોળિયા પટેલ ઉંમર 26 રહેવાસી રોહિણા બેડાફળિયો, મિતેશ સુભાષભાઈ હળપતિ ઉંમર 30 રહેવાસી રોહિણા, સુનિલભાઈ નટુભાઈ ધોળિયા પટેલ ઉંમર 28 રહેવાસી રોહિણા. પોલીસે 3ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાની વધુ તપાસ બીટના જમાદાર કરી રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.